ધો હરખાય ધો સાંભળા બહુ શોખ હતો ને. પણ બાપુજી હું તો ઠામ તો ધોઉં છું હું. હા તો થકાય ધોય આમ ન હોય ચોખા કરજે કાંઈક. તો વળી કેમ હોય આમને તો કેમ ધોવું હું તો થાક્યો. હમણાં થાકી જાય એમ નહીં થાકી ન જાવ. હમણાં હું આ બધું રોટલા કર્યા બાજરાના, શાક કર્યું ભીંડાનું, અને આપણે ખાધું. આ ઠામ વાસી વધારે ધોવું તો થાવું. ઠામ વાસી ન હોય, બુદ્ધિ રાખ જરા. વાસી ઠામડા વાસી હોય તો વાસી ના કહેવાય હોય ને, ને. હેઠા હોય ને વાસી જ કહેવાય. આ ઠીકાલ ધોઈ નાખ. હવે બરાબર લખણે છો તું. શું લખણે બાપુજી, હવે તમે પણ તને બહુ શોખ થાય. એમને બાપુજી એક વાત કહું. હે બાપુજી, બાપુજી વાત કહું એક. બોલ ને પણ હવે ઉભા આવું આવું છો બાપુ. કાંઈ ક્યાંય નથી આવું તારે. બાપુજી શું હા એક વાત કહું. હા પણ બોલ. ખારા નહીં તમે મગજ ખાતો નહીં ખોટો. મને મારતા નહીં તો કહું. શું છે બાપુ તમે પગ દબી દો. તમે થાકી ગયા કા? તું થાકી તો ગયા, પગ તો દબાવવો જ પડે ને તારે. લાવો હાથે દબી દો. એટલે બાપુજી હું તમને શું કહેતો હતો. હા મારતા ન પણ ના પણ બોલ તો ખરો ને ખાસે ને મારી. પણ ગીઢા પા આવું કેમ કરો છો તમે? અરે ભૂલાઈ ગયું બાપા. ઈ યાદ રહી જાય ઘડી વળી હે એમની. હા બોલ શું હતું? આ શું બોલ નકર હજી નાખવાનો છું. વળી એ મારવાની વાત કરો ને મને કાંઈક બીક જેવું લાગે છે. ના મારી વહુને તેડી ગયો ને તારી તો ફરી પાછી તેડવાની વાત કરી. મારી ખેલે તેડવા દે ને આંખે કરે છે ખોટે ખોટો. બાપુ તને લખણે રહેતા જ આવડતું નથી રાત વમી લાગે છે એમ કહું છું. તો પેલા નો સમજાય ન ખબર પડે બજાય નહીં. પણ એ અડધા જ આપે છે આવીને વહી ગયા તો હું શું કરું? તે મારો વાંક છે એમાં? તને તેડી આવીને દીધી ભેરે આવી લાવતી એમાં તું કાઢી મૂકતો એમાં હું શું કરું? મારે રાખવાને પણ એમ નહીં બાપુજી, તમારો દીકરો છે હવે તમારે જોવાય ને. શું જોવું? એમ નહીં, મારી વહુ આ ઘરમાં આવે તો પાંચ દર્જન છોકરા હોય ફરિયામાં રમતા હોય. પૈસે હે આમ થતો ને પૈડા આવ્યો હાય ઠામડા તો આવે જા વાતું જ કરવી છે. તો બાપુજી હા છોકરા 5 દર્જન હોય ને તમે ધોતું બગાડે તમને ન સારું લાગે? સારું લાગે ને તો તેડી આવી તો આપણે મારી વહુની. ધંધો કર. તેવડ નથી તને રાખવાની તેવડ નથી. પેલા શું તેડી આવી દઉં? પણ હું તો હકીકત રાખું છું બાપુજી. મારી ખેલે તેડી ને ફરી ડખો કરીને બગાડી મૂકે. રાખતા તો આવડતું નથી. પણ હવે એવું નહીં કરું બસ. સમજો ને તું બરાબર લાગનો છો તો યાર એક ઠામડા. હજી એક વાત મારે કહી બાપુજી. મારે નથી સાંભળ્યું કાંઈ. મારી વાત સાંભળો ને. મગ ફરી આવ્યો નહીં તમને હલવો કરીને ખવડાવશે બહુ નહીં સારું લાગે? તે એ તો ખવડાવે તને. તું ક્યાં રાજી છો? પણ હું રાજી છું. કેવી રીતે રાજી છો? બાજી ફરી પાછો. પણ એ બાજવાનું કરે તો હું શું કરું એમાં? તો ફોલાવી લેવાય ને મનાવી લેવાય. પણ ફોલાવું છું પણ સમજતી જ નથી. ઈ જો પારકા બાપની દીકરી કેવા આવે એટલે તમારે કાંઈક હરખાય રાખો, સમજાવે. ભલે ડારો મરાય, બોલી લેવાય, શું વારી લેવાય. તને તો આમાં અક્કલ તો હોવી જોઈએ ને. આમ તો પૈણાઈ હોય તને. હાલો ને હવે એવું નહીં થાય બસ. આ શું કે? અરે હા શું કહું છું તમારે ધોતીએ ના બસ. ધોત્યું તો ઠીક બધું જા હે. આજ ખેલે જો પાછી આબરૂ કરી ને હગા માઈખે કરે તો તારો વારો કાઢી નાખી. નહીં કરું બાપુજી. કામ કરી ઠાઈકો છે. જો આ થામ ધોયા રોટલા કર્યા બરાબર અંજવારી વાળું છે. કેટલું કામ કરું હું પછી? તને તેવડ કામ છે કરીને હું ગઈડો થઈ જઈશ. મારા છોકરાએ નહીં થાય. હાજી તને સમજણ નથી આવતી. બાજે શ્રીઓ તો જાય ચાલો જાય પણ એક શરત. હા આજ ખેલે પાછો જો બોલાય છીએ નહીં ધ્યાન રાખજે. સમજી અને રહેવાનું. અત્યારે માં જાય કદાચ બોલે તો તું બોલતો નહીં કાંઈ. ના હું બધું એને કંટ્રોલ કરી લઈ આવીશ પણ તારે બાયડીને કંટ્રોલ કરીને તારે રીતે રાખવાની. બોલ. હું તો રાખીશ બાપુ. હવે એવું નહીં કરું બસ. હવે એકવાર મારા પર ભરોસો કરો બાપુ. હા તો જા યાર. હાલ તો સંભાળ પહેલા આઈલા જાય. સંભાળ પેલી હા હું બદલે દઉં કામનો વાલશે. હવે ભલે રહ્યા નહીં વેવાય ને ઘરે જવું એમાં શું હવે. હા હાલો હા વાહ તો જો વાત યાદ રાખજે તો હાલું હોને. વારી ખેલે નકર કરતો. જાઓ તમારો હા રિયા હાલ તું હાલ બુદ્ધિ વગરનો હાવ. હાલો હાલો. હું બાપુ તમે કરો છો? એ બાપુ હું કરો છો? બા એમ કે હે. હવે એને કે કઈ ખબર પડે હે બેટા? નકરા આટા જ મારે નકરા આટા.
આ મંડવામાં ઓલી ખપારી લઈને મંડો ખેતી ખેડવા હવે બધું ખેડી નાખો પાટલાનું. સાની મુની બેન મારાથી ઘડીએ ઘડીએ પદાઈ જાય છે હમણે બાને કઈ આવડતું નથી. કાંઈ નથી. તો આય તો ઈ સાચી વાત હો બા. ખાવ તાર બાપા ખાવામાં ખાવ એને બે પૂછ છે. અરે છોકરા ઢમકારા બોલાવે. કેમ બોલાવે ઢમ? આમથી હું સાટ ઉપર હુવા વઈ જાઉં છું. બેટા એમાં એવું છે ખાવા હાટું તો જન્મ લીધો છે ખાઈ તો પણ બાપુ થોડુંક લિમિટમાં ખવાય. જ્યાં હોય ને ઢમ ઢમ ન કરવાનું હોય. પણ બેટા એમાં એવું છે તારી માં નકરું મીઠું જો તારી માં મીઠું નાખી દે શાકમાં વધારે એ મીઠું માપે જ નાખું છું. એ બાપુ સાની મુની બે હવે ને કે છૂટી લાઈટ આવશે કામ કરવા માંડ. મીઠું થી ઝાડા થઈ જાય ખબર પડે હે? ઓલી વઘાણી બા જાજી નાખે એટલે તમને પાદ આવે હે. પણ બેટા હવે હું જ્યાં જાઉં ને ત્યાં મારાથી આ પાદનો તો રીએ છે જ પ્રોબ્લેમ. તમે મારા બા કયા ભાવે ભેગા થયા હે બાપુ? તાય શું મારા તો કરમ ફૂટા એના લીધે. એ કરમ તો મારા ફૂટા હે. એ બાપુ તમારા તો કરમ હારા કહેવાય કે આમ જોવો તો ખરા માર બા જેવા આમ રાજકુમારી આમ 5 માણા જોવે ને તો એમ કે આ એની માં હે એમની પાસે હું એવી લાગુ હું. એમ નહીં અરે બેટા દીકરી હું કેવી હતી ખબર છે આમ સુરત ઝાંખો પડે આના પનારે પડી ને આના ઘરે આવીને તો મારો હબજો ને તોય મારા બાપુ બા હારું હે તમને આમ જો ને આમ હીરાની જેમ ચમકતા જ હોય જ્યારે હોય તે. અને હું તો જો પૈણા પછી હાવ હુકાઈ ગઈઢી ડોસી થઈ જાય. 4 વાગે ઉઠું હું અને હું કઈ આ બધું થાય છે. એમ નહીં બેટા હું નરેશ કનોડિયા જેવો હતો ધોની લીવર જેવો કરી નાખ્યો મને અત્યારે. મારી બેન પણ જાન લઈને આવ્યા મારી બેન પણ બધી મને કહેતી હતી શું કેવો હે? ઈ કે તું કે તાર વર તો જો કે કેવો હતો બા? ખાવ ઠેકાણા વગરના. બેટા તને કેમ લાગે છે મારે કઈ તમારે બે વચ્ચે બોલું નથી. તમારો તો રોજનો એવો કકરાટ રહે. હવે બધી મગજ મારી મેકો ને હવે આનું કઈક કરો દીકરીનું ઓલા વેવાય ને કહે હવે તું હે ને તારા છોકરાને સમજાવી અને કઈ આ આ બા હું નથી જવાની પાછી હો. હવે મને મોકલતા ને જો મને મોકલી તો કુવામાં જ પડી જઈશ હું. એમ નો કરાય. તું સંસાર છે હું તો હાયલા કરે ના મારે ના જાવું જ નથી. હું આયા તમારે ભેગું રહીને હે ને ઝઘડા હાયલા કરે. એ તું સાની મુની બે મારે અત્યારે ક્યાંય નથી મોકલવી કુવામાં પડી જાય તય તારી માં હા કહી દો મારી બાને. તું રોમા રોમા હું સૌને હજી કાંઈ નથી તમારી બાન કહી દો. લો. હવે એ તો એને તો લખા હે પહેલેથી હવે એ મને હું મારો હોરિયા હું તો કાંઈક વ્યવહારી એ વાત બાપુ, કરું. આમ દુનિયામાં મરો. આવું છે, આપણે નથી હાલું આ હું આ હમણાં કાલ બકાલ લેવા ગઈ ને ત્યારે મને બધી અમારી બેન પણ બધી માંડ્યું કેવા ઓલા માવજી ભાઈની વહુ ને પૂના ભાઈની વહુ ને બધી કે ઈ કે તારી છોકરી કે કેદું ને આવી એ કે તને ખબર ન પડે કે મોકલી ન દેવાય વેવાય ને કહેવાય નહીં એ બા ગામમાં તો ટેવ હે વાતું કરન ગામનું નો સાંભળવાનું હા, એમ. હોય. એ બધાનું સાંભળવાનું હોય મારે તો તારા બાપાનું સાંભળવું તારું સાંભળવું ગામનું સાંભળવું તમારે જાવું ક્યાં એ નો સાંભળતા હું જાઉં ભાડિયા કુવામાં મરવા. મારે તો બાકી નો ઘરે તો જાવું જ નથી હવે. અરે બેટા તને ચાય નહીં મોકલવી કાંઈ કોઈ તો મરવાની ધમકી કાંઈ કોઈ તો મરવાની ધમકી હવે ધમકી નહીં દે હવે તો હું આ ચાલ મારી ગઈ. બેટા તારે ક્યાંય હું સૌ ને હું સૌ બસ પણ બાપુ મારે નથી એના ઘરે જાવું ઈ કેવું મારી આરે ગળે નથી બેટા તારે ક્યાંય નથી જવું હું સૌને નથી મોકલવી તને મારી માં થઈ ગઈ. આ છોકરી તમારા ઘરમાં કદિયા કરાવ્યા એ હારું તમારા ઘરમાં હું કજિયા કરાવું બે માણાને તો વઈ જાવ હવે. ક્યાંય નથી જવું તારે ત્યાં તું મેં મારા બાપુને પેલા જ કીધું તું મેં કીધું હે ને આ એક છોકરી હોય ને એટલે મારે ઘર ઘેરું કરવું જ નથી તારા હાર મને ઘર ઘેરું કરાયું તારી છોકરી હોત તો તને ખબર પડે મેં વા મેકીને આવી તો હું ભેગા ન લાવું એમ નહીં છોકરી તારી હોત એને તો પેલા ખબર બોલી જતી કે છોકરી પરણેલી છે એને પરણાઈ દીધી છે આપણે બેને જ રહેવાનું છે તો પછી તમારે હું કહું એમ કરવું પડે ને એ દુખે આવી છે દુખે આવી છે નથી તારી પાસે લાડવો ખાવા આવી હોય કાંઈ મહિના 2 વરાર લગી ન હોય દુઃખ હવે તમારી દીકરીને તમારે મેકવી છે કે નથી મેકવી હજી એમ નથી હું આજે મેકવી મારે. ફોન કરીને કહી મારે આજે નથી મોકલવી ને કાલે નથી મોકલવી તારે રહેવું હોય તો રે ને કે તું આમ હાલતી નહીં થા મારે એવી કાંઈ જરૂર આ નથી તારી છોકરીમાં જ વાંધો છે લે કા બા હા અહીંયા મને અમને બે માણસ તું બજાવે છે ના કેમ તમે છૂટું કરીને આવ્યા મારા બાપ વેરે ઘર ગવા. એ ઈ તો એક્સિડન્ટમાં મરી ગયો ને એટલે તમારા હિસાબે જ મરી ગયો છે બચારો દવા પીને. દવા પીને કાંઈ નથી મેર્યું એક્સિડન્ટમાં મરી ગયો હારું મારો બાપ ઈ તો તમને અસર ઘરકો. હતો તાર બાપ તમે છે ને
ઘડીક મને આ દાંત બાજુના આવે એવી ખેતરમાં વાતો કોણ કરો. ખોખારા ખાય છે ઓલા હોમા ભાઈ ખોખારો ખાય જો ઈ સાંભળે હે હોમા ભાઈ કે બધાય જો સેલે વાય મહિના સાંભળવા આપણા કજિયા સાનમુના ભાર દઈને બેહો અને આવે ને વેવાય તો સમજીને મોકલી દેજો દીકરી પણ હું તને કહું ને સાચું કહું છું બા હું નહીં જાઉં હું નહીં જાઉં મને જ કહે કે જો જો મારા બાપ ટીવી થઈ ગયો હે મરી જવાનો મારો બાપ આમને આમ તું વિધવા થઈ જાઈસ બા પણ મને નો મોકલ હારે હવે તું કામ કરવા માંડ અને છોકરી બેટા તું રોમાં હું સૌ તું છોકરીને રોવડાઈમાં વેવાય આવશે તો હું લડી લઈશ. નથી કહેતી હોય એવું બધું હું કાંઈ નથી કહેતી જિંદગી બગાડવા ઊભી થઈ હોય તો. કા બા હું તમાર છોડીને મારા બાપની એકની જ છું હા તમાર નવી માં હો એટલે તમાર છોડ તમાર માં ને મને હવે માર જીબાઈ તોતડા મેણી તમને માં કેતા બેટા એથી બે મારેથી ઊભો નથી થવાતો હાથ હવે સાની રાખો એને ક્યાંય નથી આય નાય રેજે હું તને કાંઈ નથી કે જો મારું નામ નહીં તારી છોકરી કુએ પડે કે દવા પીવે મને કાંઈ નહીં કહેવાનું હું કાંઈ નહીં કહું મને ભલે માણા બતાય કે તું સાની મુની બે છે તને કાઈ નહીં મને મારી પાસે આવશે એટલે હું એને જવાબ દઈ મને દઈશ. વેવાયનો ફોન આસર હું કહી જ દેવાનું મારી છોકરી નથી હા તો વેવાય ભેગી તું વઈ જાજે. તાલગી હતી હવે છોકરી મારું કીધું નથી બાપુ કરતી મને એક આઈડિયા આવ્યો જો તમે બોલ્યા ને જો, આ બેન કીધું તો આ બા હેઠા બેહો આ બા હેઠા મારી બેહો દીકરી હરખમાં આવી ગયા હરખમાં આમે માર હારા ને માં હાવ નથી બાન ઘરકાઈ દેવો પાછળ ઈ થાય ઈ કામનું છે. જો કેવા મારી વાતો કરે હે એ બા મસ્તી કરી હી હવે હવે તને કોઈ રાખે એમ નથી ભોજો ભાઈ કયો આવી મસ્તી તને ભોજો ભાઈ રાખે એમ નથી. મારે જાવું નથી કે બાપુ હાચો બોલ્યા ખરાતી નથી ના હાલો ને ત્રીજું ઘર કરો ને બા તો કઈક મજા આવે. હા. આ દીકરી એટલે જ તને કહું માર હારા કેવાય તમને ખબર હે બા હા એટલે જ કહું મારી દીકરી માર હારા મને બહુ રાખે પણ મારો ધણી રહ્યો નપાવટનો પેદા થયો હે એની માયા શીખો હું ખાઈ જઈનો હે બેટા હવે નિરાત રાખો. ગાયરું નો દેવાય હવે નો દેવાય જાજી ગાયરું દવતર બા ગાયડું બોલો માં નિરાત રાખો કામ કરો. અને તમે હું આ બેહી ગયા હા, મા- મનોન સાહ લેવા આ અમે મારી દીકરી બોલતી તા તો વસમાં ટેપકા મને મેળે જેવું નથી કબજિયાત થઈ ગયું છે 5 જેવું આવે છે. એ કબજિયા હોય ને તો આમ ભઈ જાવે બા આંગે આઈલા બાપુ આંગે તમે ડબલે જઈ આવો જાઓ હું અત્યારે નહીં પણ થોડીક વાર પછી જઈશ. નકરી બાઈ સાવ ખેતરમાં તમારી પાદની હું હવે નહીં મારું પાછું. જો બેટા એટલે તો જો બેન છોકરી એટલે તો હું જો આ બાજુ બેઠી હું આમાં હે ને હેઠવાસ બેવું જ નહીં તાર બાપા તો મારા બાપ વેરાય ઘર ગયા છે ને તમારા બાપ એવી ખબર હતી એ રામ રામ હે ભાઈ બેટા માથે હોય બેટા માથે હોય મરી ગયા એવા. આમ જો કાઈ બોલતી નહીં એ આવો 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 મામા જય માતાજી એ રામ રામ રે ભાઈ રામ કેમ છે સારું બેહો હાલો ને હા હા બેટા એ જય માતાજી તું કેમ આટલી ખારી થાય આવો હાલો હવે આમ ક્યાંક બેહી. ઘરે ગયા હા? તો સમાચાર સાંભળ્યા કે વાડીએ વી ગયા બધા કે હા એ બાપુ જય શ્રી કૃષ્ણ હા માતાજી સુખી રાખે બેટા સુધરી ગઈ હો હા ના ના આમ સંસ્કાર તો હારા છે એવું હું તો કાંઈ થોડું સુધરેલી જ છું આ શું નીંદવાનું ચાલુ કર્યું છે હમણે એમાં મેં પાણી પડ્યું ને મેં કીધું થોડુંક કપામાં ખર થઈ ગયું છે. મેં કીધું નીંદી નાખ્યું. શું હું હાલે ને મામા સારું ને સારું હો વરસાદ પાણી કેવા છે તમારે બધાય બહુ સારા. કેટલો પડ્યો વરસાદ એ પછી તમને નિરાતે કહીશું કેટલો હા? પડ્યો એ. કેમ હા એ કે નિરાતે કહીશ. કેવું આટલું વરમાં બોલો હે એ તો મારી સોળીએ બધું મને કીધું છે. શું કીધું છે આ તો છે ને આ વેવાય ભેગા છે ને એની મર્યાદા રાખું છું. હા પણ બે તમને કેમ તબિયત મેળે નથી બાપુ જાજી મારા હારાને માં કઈ વાંક જ નથી આમનો જ વાંક છે એટલે મારા હારાને કઈ નો એટલો કહેતા બધો આમ મને તેવા નથી લાગતા જમાઈ તો બહુ સારા હે તો એ તું સોની મુની હવે તમે હરખી ઠક કરો મહેમાનના ક્યાંક માપા મર્યાદાથી રહ્યો એ એસી હાવ ઉલવી જ આલે ડાયરેક્ટ સીધા એ અમે શું કહી છે કા તો ગયા તા તું ઘરે બંધ થઈ તો જા, વાડીએ પાંચ આવ્યા તો મિનિટ. તેડવા હાટો થયો ભાઈ શું પછી આપણે હવે આ છોકરાને મેં ઠપકો દીધો ઘણો એ એમાં એવું છે ને ભાઈ આ વાત તો આજે નહીં પતે ને કાલે નહીં પતે. બરોબર મહેમાન થઈને આવ્યા છો ચા પાણી પીને જાઓ. ચા પાણી તો પીશું પણ બરોબર હવે આ અમને બપોર ટકના થઈ જાય છે ખાઈ જાઓ પી જાઓ. ઈ તમારી બધી બરોબર. વાત સાચી. પણ હવે એમાં શું છે આજી ખેલે આવો આ છોકરાનું ઘર ખોટું બગડે છે મેં કીધું હાઈલા જાય એ તો મારી છોડીનું ઘર ભાઈ બગડે છે. હા પણ તો થોડુંક સમજો
થોડોક દારો ડફરો દઈ દે શું કયો વેવાણ તમે ના, ના, આપણે બરોબર, આને સાચી હાચું વાત કહી છે. કહી. વળી બોલી તું? એ પણ વેવાય કીધું તમે હોકાર દીધો એમાં કાંઈ બીજું નથી કહી દીધું વેવાયને. તમે જરાક મગજ શાંતિ રાખો અને તમારે બટા હવે છે ને સમજી જવાય હવે પછી આજુ આવું ન કરાય. બાપુ બહુ સમજે હવે માર ન સમજવું હું એક વાત ને હો વાત હું નથી થવાની તમે તેડવા આવ્યા હોય તો ભલે આવ્યા જે મોઢું લઈને આવ્યા ને એ મોઢે વહી જાવ પાછા ઈ વાત હવે બેટા સાચી છે. ચા પાણી બનાય એમને એમ તારે સામું ન બોલાય. એટલે તમારે મને મોકલવી જ છે ને એમ કહી દો બાપુ એમ તને મોકલવી નથી બેટા. હજી 5 જણા ઈ હજી લઈને આવે પછી કઈક એની વાત આગળ વધે. તમારે તો આથણું કરવાનું હોય છે ને આથણું. ના ના કચુંબર બનાવવું છે મારે. હવે આ એમાં એવું કસુબર ન હોય. ભરાઈને આમ નાખી દેજો બધે વેરું ખેરું કરી. એમાં એવું ન હોય કસુંબર માણામાં બનાવવું આપણે છે. આબરૂ જાય તમે સમજો અને આપણે ને આપણે હાથે કરીને હાથમાં પગમાં કુવાડા નો મરાય ક્યાંક સમજીને રખાય. હવે મારેથી- છોકરા જો થોડુંક કરે ને આડાવરું તો આપણે મોટાની ફરજ છે કે આપણે કાંઈક ડારા ડફારા દઈને સમજણથી રખાય. બાકી તમે આવીને આવી વાતો કરો તો એમાં કોઈ દી નો તમે મળે. તો ક્યાં શિખામણ ડાયા છે? દેવાય થોડીક સલાહ દેવાય. શિખામણ તો અમે ઘણી દીધી છે ભાઈ. આપણે જી હોય ઈ હવે ઓલી ખેરે મોકલી હા તને કેમ તમારું મોઢું રાખીને મેં જવા દીધું બોલ્યો એક શબ્દ હું? ઘરે નો પહોંચવા દીધી હે? બાપુ તમને આવી વાત કરી ને કે ઝાપાથી ને જ પાછી આવતી રહી હું તમારો વાંક છે પણ તમારે મને તો વાત કરાય ને શું હાવ મને વાત કરે ખબરેય બાપુ નથી. તમને એમ નહીં તમારો છોકરો ગરસી પકડી લે માલે ભાઈ. એ મને ખબર નથી વહી ગયા પાછા મને તો મારવા કેવું મહિના છે લે ને. રસ્તા તમારી દીકરીને કોઈ ગરસી પકડી લે તો તમને શું થાય ભાઈ? વાત તો પુગાડવી પડે ને હે? મને મામાને આવી વાત કરી હતી. મને વાત નથી કરી હશે. ડાયરેક્ટ વહી ગયા હતા એટલે તમે છે ને એમ નહીં તમે તમારે ભેગા મને હતા. થોડું કેવું જોઈએ મારી વાત સાંભળો. જો ઘરમાં કઈ કંકાલ કઈક વાત કરાય તમારે હાવ ભાગી ભાગી ડાયરેક્ટ હાલતું ન થઈ જવાય જરા સમજણ રાખો માણામાં આબરૂ જાય હગામાં કેમ આપણે આવીને આમ જીવવું હું મારા બાપની આબરૂ જોઈને જ બાપુ પાછી આવી હતી ઈ ગાંઠની જાય બેટા એમાં શું કહેવાનું થઈશ તમારું કયો હવે? હું તો એ કહું છું તેડવા આવ્યા છે અને જે કાંઈ ડારો ડફારો દેવો હોય ને આપણે વડીલ કહેવાય થોડોક ડારો ડફારો દઈ અને તમે દીકરીને મોકલી દો અમે તેડવા આવ્યા છીએ અત્યારે પછી હવે તમારે જે મરજી પડે બીજું તો શું કહી આ જાઓ દીકરાને લે જે કાંઈ તમારે ઠપકો દેવો મેં દીધો અને તમારા દીકરીને કયો ને આ દીકરો એ દીકરો જ કહેવાય ભલે જમાય તમે કહો દીકરો જ કહેવાય આ અમે દીકરી માને લઈ જવા માંગી છીએ પણ તમે એને સમજાવીને બે જણા તમારે હું તો ઘણો ઠપકો દીધો મેં એને તમે એમ કહો છો દીકરો કહેવાય અમે જમાઈ જેવું રાખ્યું છે કોઈ દી ભાઈ? એ વાત સાચી હે? પણ તમે તમારે ઠપકો દઈ લ્યો તમે. જમાઈ જેવું કોઈ દી રાખ્યું હોય તો કયો હવે ભાઈ? તમારી વાત સાચી છે એટલે તું આ એ હાટું તો આવ્યો ન અને તમારી એ અમે કેદી કરવું મોઢું દેખાડ્યું એ કયો? કોઈ દી નહીં તમને કોઈ દી કરવું દાતન દીધું અમે? ના ના એ કહેવાય જ નહીં ને એટલે તું મારા દીકરાને ઘણો ઠપકો દીધો કે આપણે આમાં વાક તમારા દીકરાનો છે મારી દીકરીનો કઈ વાક હોય તો કયો? તમારી સામે એને કાપી નાખું. એમાં એનું કારણ છે મને વાત ન કરી નકર અહીં તમારી પાસે આવવા જ ન દે બરોબર? દીકરીને ડાયરેક્ટ વ્યાજ ગયા મને તેમ કે ફેર આવ્યા હું તો બેઠો જ આગળ જઈને એમ નહીં હવે રસ્તામાં મારવા મને કૂટવા મને એટલે આ વ્યવહારી વાત છે. મેં મારી રીતે ઠપકો દીધો તો તમારી દીકરીને કયો કે ડાયરેક્ટ નો નીકળી જવાય કહેવાય મોટા વડીલ બે બેઠા ને વાત કરાય હાવ તમે બે જણા કઈ મસોય ન હાલે કઈ આપણું તો જરાક રાખવું કે ન રાખવું આપણે હાવ કાંઈ આવી રીતે વચમાં કિરે રાખી હાલે આપણે એટલે તો એમ નહીં. માન્યતા રાખવી પડે ગામમાં અમારી કઈ આબરૂ છે અમારી દીકરી ફટ કરતા 2 દી અને 3 દી આયા ઘરે આવે આ હોતન કેટલા બહુ થયું? આ 5 વર્ષની બધી વાતું છે 5 વર્ષથી આવું નવું હાલે છે 2 દી અને 3 દી. સમજાવું છું એટલે તમને કહું છું આમાં આપણી આબરૂ જાય તમારા ઘરની આબરૂ જાય અમારા ઘરની આબરૂ જાય બરોબર? એટલે મને ખબર પડે છે એટલે જ કહું છું હવે જે કાંઈ હોય બાંધી મીઠી એમને તમે સમજાવી અને ઠેર ઠપકો દઈ આપણે જે તમારે કહ્યું અને પછી અમે તેડી જાય તો હવે છે ને તમારા દીકરાને તમે તમારી રીતે સમજાવ્યા એમ? હા મેં તો મારી રીતે સમજાવી ભાઈ હવે તમારે જે કાંઈ ઠપકો દેવો દઈ દો અને હે ને પછી અમે જાય પછી મોડું થઈ ગયું છે વેલા જે કાંઈ કેવું કહી દો અને હા, પણ હું મારી રીતે 2 વાત કરી લઉં હા કરી લ્યો કાંઈ બરાબર. વાંધો નહીં તો હવે તમારે શું જય કરવાનું? માતાજી. હા જય માતાજી જય માતાજી. શું કરવાનું છે? આવું ને આવા ધંધા કરવાના છે? પણ મામા મારી વાત સાંભળો તમે બરાબર સાંભળ્યું? એટલે એવું ન હોય કે નકરો મારો વાક આવતો હોય નકરો થોડોક તમારી દીકરીનો વાક આવતો હોય મારો વાંક ક્યાં આવ્યો ઈ કો બેટા તું શાંતિ રાખ હું વાત કરું છું મારી રીતે. બંધ થા. આ જો જ્યાં એ બોલે છે તો એ એકાંતમાં કેવું બોલતી છે અત્યારે તમે મારી હારે વાત કરો ને શું છે મને કયો એટલે હું તમારી કહું. દીકરીનો જીબડો કે આવડો છે મેં કઈ કીધું હા એ તો હોય તમે લાંબો આવડો મોટો રાખો તો પછી ઈ આવડું કરે ને એમ છે એમ. તો પણ એને સમજીને ઘરમાં હાંકવું પડે ને અમે હાંકતા હોય એ પછી બધા સમજીને જ હકાલતા હોય
થોડુંક તમારે હે ને નિરાત રખાય. પણ ઘણી નિરાત રાખી છે સાસુમાં બેન ઓલા સાસુમાં, પણ એ તમારી દીકરી કેક વધી જાય છે મારેથી. હવે કાંઈ નો બાધે, આ હું હાસુ રહી. હે એ તો હાસુઓ છે એમ તો આ જ ખબર પડી જાય કે કેવી છે. એનો તું કેવો ઊંઘી છે. મને એ પણ મને કેવા દ્યો, બધું તમારે જ કેવું છે. જોવો જી તમારા ઘરમાં કેવું હાલે છે. ऐसे शांति से તમારી દીકરી છે. અમારા હું ઘરમાં તમને તો શું હારું કહું જ છું આવશે. અમારા ઘરમાં શાંતિથી ડખા તમે વાત ખાવા કરી લ્યો. અમે સાસુમાં બેન સાસુમાં મારી વાત સાંભળી લ્યો. અમે તમારા ઘરમાં ડખા કરવા નથી આવ્યા, તમારા ઘરમાં તમારી દીકરીને અમે લેવા આવ્યા છે. મારે તો કોર્ટ વધી તાજ મોકલવી છે. એવું? એમને મારે મોકલવી નથી. આ તો આ નથી સમજતા. આ કે એવું નો કરાય કોરટ બોરટ નું. અમે આમને માયવા છે કોરટ ને એવા ફદે કે છે ને આબરૂ જાય આપડી, તમે સમજો છો. ઈ મારું વેવાય કેવું છે. આબરૂનું આમાં બીજા ન હોય. આમાં બાપુજી. કોર્ટ મેરેજ કરી નાખો ને તો કાંઈ મારે ટેન્શન નહીં. આ એવું મારે ન ઘણી કરાય. ઘણી બે આપણે બે જે ત્રણ કાંઈ જે મારે સમજાય. હાસવું. જો આપણે એ જે કાંઈ નઈતમાં મારી સમજાય આબરૂ છે એ રાખો. કોરટની વાત કરી બેટા અહીંયા બે મારી પાસે બે મારેથી ઊભું નથી રહેવાતું. એ પડી ગયા પણ આને પણ ક્યાં આમ હરખા બેહો ને. ચક્કર આવે છે, આવ મામા? ઊંધા આવ. ઊંધું કરે. ગરમી વધારે છે તું સાનું મુની રે. એ બા બાપુ તમે તો શાંતિ રાખો, મારા હારી વારા આવ્યા હે. મામા હવે બોલો, મગજની નસ ફાટી જાય છે તમારી. આવ કંટારો લેવરાયો. એમને કેવું થાય કે આ આમના ઘરે એવા જ કહી ગયા હે. બેટા એથી બે હું તને વાત કહું, શું કરવાનું છે તારે મન કે. મારું તો મન ના જ પાડે જવાનું બાપુ. જો બેટા દીકરી રાજાની હોય કે રંકની, હા રે છો બેટા. બાપ ગમે એવડો કરોડપતિ હોય ને તો પારકુદરની એટલે દીકરી, સમજી બેટા. હા બાપુ. ગમે તેમ કરીને તારે તારું ઘર છે ને હકાલવાનું છે, અને બને ને એટલું સહન શક્તિ કરવાની મારી દીકરી. હા બાપુ. ભલે મારું બધું રહ્યું, મારી એકને એક તું છો, અમારું બધું અત્યારે તારું જ છે, બરાબર બેટા. પણ આમ જો મારી દીકરી, હું તને શું કહું, તું રોમાં તારે છે ને તારી રીતે તારી જિંદગી જીવવાની છે બેટા, બરાબર. અને જમાઈનું કીધું તારે કરવાનું છે, અને સાચું ઘર તારું એ છે. તારા હારા રહી તારા બાપા છે, તારી હાહુ રહી તારી માં છે બેટા, અને સાચી જિંદગી છે ને તારું ઘર એ છે. હા બાપુ વાત તમારી આંખ ખોલ નાખી. બરાબર બેટા. હવે છે ને તારે છે ને રાજી પેટું 10 દી આવજે, 15 દી આવજે, બે માણસ તમે 15 દી આવજો. બાકી બેટા મારી દીકરી હોય ને, મારા લોહીની હોય ને, તો બીજી વાર બેટા તું આ રિહામણે ન આવતી. હા બાપુ. બરાબર. કોઈ દી રિહામણે નહીં આવું. રોમા દીકરા રોમા, એ રોમા બેટા રોમા. શાંત રોમા રહી જા. મારા બેટા. શાંત રહી જા. જો તાર હારા છે માથે હોય. ઓઢી લે માથે ઓઢી માથે. લે બેટા. હા એમ. હાલો વેભાઈ, હા હવે હાથવીને રાખજો, આ એક કામ તો બરાબર. હા. અને તમારા દીકરાને તમે તમારી રીતે સમજાવી દેજો, મેં મારી દીકરીને સમજાવી. ઠપકો દીધો બરાબર. તો કાંઈ વાંધો નહીં બેટા. હવે ટાઈમ હજી તમે હાલતા થાવ, હા અને બાપુ. તું તારા અને ઘરે જા ઓલા બેટા. લુગડા ને એને દેવાના હા, એ છે. બધું હા બેટા, લઈ લ્યો. ઘરે માં છે લેતી જા ને હાલી જા, હા બરાબર. અમે આવી છીએ, હાલો ચાલો તમે હો તો ઘર બાજુ નથી હાલો હાલો, એ બાજુ આવી, હાલ હાલ બેટા. આવી ગયો. લાવો દાંતેડી અહીં છે મારી હારે. બા આ તો સમજીને હગું રહી જાય ને એને જ પુગાય.